ધોરણ 11 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 માહિતીનું એકત્રીકરણ। તો પહેલું પ્રકરણ જે છે માહિતીનું એકત્રીકરણ એટલે કે માહિતી ભેગી કરવી, કઈ રીતે ભેગી કરવી, એની ભેગી કરવાની માહિતી ભેગી કરવાની અલગ અલગ પદ્ધતિઓ કઈ, એના ફાયદા મર્યાદા કયા, એ જોતા પહેલાં આપણે છે એ આપણા માટે જે આ વિષય છે આંકડાશાસ્ત્ર એ એક આપણા માટે નવો વિષય છે। એના વિશે આપણે પહેલાં થોડી ઘણી માહિતી મેળવી લઈએ, પછી આપણે જે માહિતીનું એકત્રીકરણ છે એના વિશે આપણે વધારે આગળ વધીએ। તો તમે ધોરણ 10માંથી આપણે 11મા ધોરણમાં આવીએ એટલે આર્ટ્સ હોય કે કોમર્સ હોય, 2 થી 3 વિષયો એવા હોય છે કે જે આપણા માટે નવા હોય છે, બરાબર। દાખલા તરીકે આંકડાશાસ્ત્ર છે, નામાના મૂળ તત્વ છે, આર્ટ્સ વિભાગ રાખ્યો હોય તો મનોવિજ્ઞાન છે, તર્કશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર છે। તો આવા બધા 2 થી 3 વિષયો એવા હોય છે જે આપણા માટે નવા હોય છે। તો આંકડાશાસ્ત્ર હોય કે બીજા આપણે જે અત્યારે વિષય જોયા તે હોય, એ આપણે અગાઉ ઘણી વખત જોઈ ગયા હોય છીએ, 1 થી 10 ધોરણ ભણ્યા ત્યાં સુધીમાં, પણ એક શબ્દ તરીકે જોયું હોય છે આપણે, અથવા એનું એક ખાલી વાક્ય આવ્યું હોય છે, અથવા ખાલી એકાદું એક પ્રકરણ આવી ગયું હોય છે, બરાબર। પણ આપણે આ હવે ધોરણ 11, 12 એમાં આંકડાશાસ્ત્રને એક વિષય તરીકે આપણે ભણવાનું છે, બરાબર। એટલે આંકડાશાસ્ત્ર અત્યાર સુધી તમે જે શબ્દ આંકડાશાસ્ત્ર વિશે તમારી પાસે જે સમજૂતી છે એ થોડી ઘણી સીમિત છે। હવે આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવવાની છે। તો આંકડાશાસ્ત્ર, તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આંકડાશાસ્ત્ર એટલે એમાં આંકડાઓને લગતી વિગતો બાબતો હોય છે, ગણતરીઓ હોય છે, ગણિત જેવું હોય છે, બરાબર। તો આંકડાશાસ્ત્રમાં મોટા ભાગે ગણતરી જ આવે છે, પણ નકરી ગણતરી આવે એવું બનતું નથી, બરાબર। તો આંકડાશાસ્ત્ર જેને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય છે, સ્ટેટિસ્ટિક્સ કહેવાય છે, શું કહેવાય છે, સ્ટેટિસ્ટિક કહેવાય છે। તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ ધીમે ધીમે કઈ રીતે થયો, કેમ કે કોઈ પણ વિષય હોય એનો ઉદ્ભવ અને વિકાસ છે એ ધીમે ધીમે થતો હોય છે। તાત્કાલિક છે એ અત્યારે જે આપણે આંકડાશાસ્ત્ર ભણીએ છીએ, બરાબર, એનો તાત્કાલિક ઉદ્ભવ છે એ સ્થિતિમાં થયેલો નથી, ધીમે ધીમે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કે વિકાસ હોય થતો હોય છે। તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો, એના વિશે સૌથી પહેલાં આપણે જોઈએ। તો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ છે તે ભારતની દૃષ્ટિએ જુઓ તો આંકડાશાસ્ત્રના વિકાસમાં ભારતનો ફાળો છે એ પણ ઘણો બધો છે। બધા આંકડાશાસ્ત્રના વિકાસમાં દુનિયાના બધા દેશોએ થોડો વધતા ઓછા અંશે ફાળો આપ્યો છે, પણ ભારતનો ફાળો છે આંકડાશાસ્ત્રના વિકાસમાં છે એ આજથી 2300-2400 વર્ષ પહેલાં, બરાબર, મૌર્ય યુગથી ભારતનો આંકડાશાસ્ત્રમાં ફાળો છે એ ઘણો રહ્યો છે। મોગલ સમ્રાટ અકબર, બરાબર, આપણે નામ સાંભળેલું હોય તો મોગલ સમ્રાટ જે અકબર હતો એનો સમયગાળો આપ્યો છે 1596-97। તો એ સમય દરમિયાન છે મોગલ સામ્રાજ્ય જે હતું, અત્યારે આપણે રાજ્ય તરીકે આપણે ઓળખતા હોય બધા વિસ્તારને, એ વખતે સામ્રાજ્ય તરીકે ઓળખતા હતા। તો મોગલ સામ્રાજ્ય જે હતું એના રાજ્યના વહીવટ માટે, એના રાજ્યની સેવાઓ માટે છે એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો। એવી સાબિતી અકબરનો જે નવરત્નમાંનો એક હતો અબુલ ફઝલ, બરાબર, તો એ અબુલ ફઝલ નામના વ્યક્તિએ જે પુસ્તક લખ્યું એનું નામ છે આઈને અકબરી, બરાબર, એ બુકમાં એનો ફોટો છે। તો આઈને અકબરી જે પુસ્તક લખ્યું એમાં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે। તો એના પરથી આપણને ખ્યાલ આવે કે 1596-97 વખતે પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હોય છે, બરાબર। તો ભારતમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ વર્ષોથી થતો આવે છે, પણ ઘણી વખત આપણી પાસે પુરાવાનો અભાવ હોય છે, પણ અહીંયા આપણને એક સાબિતી રૂપે આ પુસ્તકમાં છે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો જોવા મળે છે। પછી રાજ્ય હોય કે સામ્રાજ્ય હોય, બરાબર, તો
તો રાજ્યની જે માહિતી હોય, કોઈ પણ રાજ્ય હોય એને એના વિસ્તારની માહિતી સમયે સમયે મેળવતું રહેવું પડે અને એનું વર્ગીકરણ કરતું રહેવું પડે, તો આપણને ખ્યાલ આવે કે આપણે કઈ બાબત ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે. બરાબર? દાખલા તરીકે કોઈ એક ક્લાસ હોય, એમાં બધા વિદ્યાર્થી બેઠા હોય તો બધા વિદ્યાર્થીઓ બધા વિષયમાં નબળા હોતા નથી. કયા વિષયમાં નબળા છે, કયા વિષયમાં આપણે વધારે જ્ઞાન આપવાની જરૂર છે, જાણવા માટે આપણે શું કરવું પડે? એ માહિતી લેવી પડે. અને માહિતી લેવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે પરીક્ષા લેતા હોય. અને પરીક્ષાના જે માર્ક આવે એ માર્કની આપણે માહિતી લેવી અને પછી આપણને ખ્યાલ આવે છે કે આટલા વિદ્યાર્થીઓ છે કે આ વિષયમાં નબળા છે, આટલા વિદ્યાર્થીઓ આ વિષયમાં નબળા છે. એનું પૃથ્થકરણ કરીએ છીએ, એટલે કે વર્ગીકરણ કરીએ અને પછી આપણે એનો ઉકેલ લાવીએ છીએ કે જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય એના ઉપર આપણે વધારે ધ્યાન દેવામાં આવે છે. બરાબર? એને નવી રીતે શીખવવામાં આવે છે. તો આ રીતે પહેલાં માહિતી ભેગી કરીને વર્ગીકરણ કરવું પડે. તો માહિતીનું પૃથ્થકરણ કરવા માટે, બરાબર, એ કોઈ પણની હોય, કોઈ સંસ્થાની હોય, કોઈ રાજ્યની હોય કે કોઈ દેશની હોય, તો માહિતીનું પૃથ્થકરણ કરવા માટે ગોટફ્રીડ એકેનવોલ, બરાબર, આંકડાશાસ્ત્રી છે, ગોટફ્રીડ એકેનવોલે 1749માં આંકડાશાસ્ત્ર શબ્દનો સૌથી પહેલા ઉપયોગ કર્યો. કોણે ઉપયોગ કર્યો સૌથી પહેલા આંકડાશાસ્ત્ર શબ્દનો? તો કે ગોટફ્રીડ અથવા ગોટફ્રીડ એવું પણ ઘણીવાર લખે છે. ગોટફ્રીડ એકેનવોલે. ક્યારે? તો કે 1749માં. બરાબર? આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ કર્યો. એ પહેલાં આંકડાશાસ્ત્ર હતું પણ એ શબ્દ નહોતો. બરાબર? આપણે અગાઉ જોયું કે 2500 વર્ષ પહેલાં પણ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો, એની પહેલાં પણ થતો હોય છે, પણ એ શબ્દ નહોતો. આંકડાશાસ્ત્રમાં જે આપણે અત્યારે ભણવાનું આવે એનો ઉપયોગ આડકતરી રીતે થતો હોય, પણ એ શબ્દનો ઉપયોગ સૌથી પહેલાં કોણે કર્યો હતો? કે ગોટફ્રીડ એકેનવોલે 1749માં કર્યો. 18મી સદી સુધી, 18મી સદી આવી ત્યાં સુધી આંકડાશાસ્ત્રનો ઉપયોગ ખાલી માહિતી ભેગી કરવા માટે જ થતો હતો. માહિતી ભેગી કર્યા પછી એના ઉપર કઈ કઈ પ્રક્રિયા કરવી, કઈ કઈ ગણતરીઓ કરવી, એના વિશે બહુ વિકાસ થયો નહોતો. ખાલી માહિતી ભેગી કઈ રીતે કરવી એના માટે જ આંકડાશાસ્ત્રનો ઉપયોગ થતો હતો 18મી સદી સુધીમાં. અને આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ આ એક બીજી બુકનું નામ પણ આપ્યું છે, એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં. કઈ બુક? એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં 1797માં આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ આ બુકમાં થયેલો જોવા મળે છે. એટલે આ એનો ઉદ્ભવ કઈ રીતે થયો, ક્યારથી થયો, એનો વિકાસ ધીમે ધીમે કઈ રીતે થયો એની માહિતી આપતા આપતા પુરાવા છે. પછી છે સંભાવના શાસ્ત્ર. બરાબર? આપણે શબ્દ જાણીતો છે, તમારે 10મા ધોરણમાં ગણિતમાં પ્રકરણ આવે છે સંભાવના. બરાબર? આ 12મા ધોરણમાં પણ આવે છે, કોલેજમાં પણ આવે છે. તો સંભાવના જે આખું છે એ પણ આંકડાશાસ્ત્રનો જ એક ભાગ છે, એની જ એક શાખા છે. તો સંભાવના શાસ્ત્રનો વિકાસ છે 17મી અને 18મી સદીમાં વધારે ઝડપથી થયો અને એના માટેના બે વ્યક્તિઓ જે છે જેણે વધારે સંભાવના શાસ્ત્રના વિકાસમાં ફાળો આપ્યો એ છે લાપ્લાસ અને ગોસ. આ બે વ્યક્તિઓએ સંભાવનાના શાસ્ત્રના વિકાસમાં વધુ ફાળો આપ્યો. અને અત્યારે જુઓ તો સંભાવના ઉપર આધારિત ઘણી બધી ગણતરીઓ અને ઘણા બધા સંભાવનાની ગણતરી ઉપર આધારિત ધંધાઓ પણ વિકાસ પામ્યા છે. દાખલા તરીકે વીમા કંપનીઓ છે અત્યારે, બરાબર, પહેલાંના સમયમાં સંભાવનાનો ઉપયોગ છે એ જુગારની રમતો માટે જ થતો હતો. બરાબર? પત્તા હોય, પાસા હોય એવી રમતો માટે જ થતો હતો. તો એ સંભાવના ઉપર આધારિત જ રમત છે. બરાબર? પણ હવે ઘણા બધા ધંધાઓનો વિકાસ પણ સંભાવના ઉપર થયો છે. દાખલા તરીકે વીમા કંપનીઓ છે, LIC છે, બજાજ એરલાઇન્સ હોય, બરાબર, ICICIના વીમા હોય, દરેક કંપનીના વીમા છે. તો વીમા કંપનીઓ છે સંભાવના ઉપર જ આધાર રાખે છે કે આટલા લોકોનો અકસ્માત થઈ શકે, આટલા લોકોને આવા રોગ થઈ શકે, અને એ રીતે પછી છે નવી નવી પોલિસીઓ લાવતા હોય છે. તો એ સંભાવના ઉપર જ આધારિત છે. તો એ સંભાવના શાસ્ત્રનો વિકાસમાં ફાળો છે આ બે વ્યક્તિઓ સૌથી વધુ આપ્યો. પછી છે આંકડાશાસ્ત્રના વિકાસ માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
કે એ સંસ્થા છે આંકડાશાસ્ત્રના વિકાસમાં થોડોક વધારે ઝડપથી ફાળો આપી શકે એ માટે એક સંસ્થા સ્થાપવામાં આવી, જેને નામ આપ્યું રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન, ઇંગ્લિશમાં કહેવાય રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટી. એની સ્થાપના લંડનમાં 1834માં કરવામાં આવી. અને એનું કામ શું હતું તો કે આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે ઝડપથી થાય, કઈ રીતે આપણને વધારે ઉપયોગી દરેક ક્ષેત્રમાં બને એ માટે થઈ અને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ત્યાર પછી છે ગેલ્ટન અને કાર્લ પિયર્સન. આ બે આંકડાશાસ્ત્રીનું નામ છે, ગેલ્ટન અને બીજો છે કાર્લ પિયર્સન. બરાબર, જે આપણે ભણવામાં આગળ આવશે. તો આ બે વ્યક્તિઓએ છે આંકડાશાસ્ત્રનો ઉપયોગ, એટલે કે આંકડાશાસ્ત્ર જે વિષય છે એનો ઉપયોગ વિજ્ઞાનમાં પણ કર્યો, ઉદ્યોગમાં પણ કર્યો અને રાજકારણમાં પણ એનો ઉપયોગ કર્યો. એટલે કે એક વિષયનો ઉપયોગ બીજા ક્ષેત્રમાં પણ કર્યો, બીજા વિષયમાં પણ કર્યો. બરાબર, એક વિષયનો ઉપયોગ જે તે વિષય પૂરતો મર્યાદિત હોતો નથી, એક વિષય છે આપણે બીજા માટે પણ ઉપયોગી હોય છે. તો કાર્લ પિયર્સન છે ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી. કાર્લ પિયર્સને શેની રચના કરી? ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી. એટલે કે ગણતરી ઉપર આધારિત આંકડાશાસ્ત્રની એને રચના કરી. એટલે કે કાર્લ પિયર્સને આપણને ઘણા બધા સૂત્ર આપ્યા છે જે આપણે ભણવામાં આવશે. એટલે ગણતરી ઉપર વધારે એને ધ્યાન દીધું, નવા સૂત્ર માહિતી ભેગી કરી અને એની ઉપરથી નવી સૂત્ર ઉપરથી નવી ગણતરીઓ કરી. એટલે કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રની રચના કરી. એટલે અને આ બે વ્યક્તિઓએ બરાબર 1911માં લંડન ખાતેની યુનિવર્સિટીમાં આંકડાશાસ્ત્ર વિભાગની શરૂઆત કરી અને ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની પણ શરૂઆત કરી. બરાબર, આ બે વ્યક્તિઓએ ઉચ્ચ કક્ષાની આંકડાકીય પ્રયોગશાળાની પણ શરૂઆત કરી અને 1911માં લંડન ખાતેની યુનિવર્સિટી જે હોય એમાં આંકડાશાસ્ત્ર વિભાગની એમણે શરૂઆત કરી. અને પછી છે ઈસવીસન 1910 થી 20ના સમયગાળામાં બીજા બે આંકડાશાસ્ત્રીઓના નામ આવ્યા, ગેસેટ અને ફિશર. તો એ બે વ્યક્તિઓએ લઘુ નિદર્શ, લઘુ એટલે નાનું, નિદર્શ એટલે નમૂનો, એ આપણે ભણવામાં આવશે નિદર્શ કોને કહેવાય. તો લઘુ એટલે નાનું, નિદર્શ એટલે નાની માહિતી. તો નાની માહિતી ઉપરથી આપણે ગણતરી કઈ રીતે કરીએ, નાની માહિતી ઉપરથી આપણે મોટી માહિતી, વિશાળ માહિતીનું અનુમાન કઈ રીતે કરાય, એના માટે થઈ લઘુ નિદર્શ માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રની એમણે રચના કરી. અને આ આંકડાશાસ્ત્રનો ઉપયોગ શિક્ષણ, ખેતી, જીઓમેટ્રી, મનોવિજ્ઞાન આવા બધા વિષયોમાં છે એનો ઉપયોગ કર્યો. અને આ બધા વિષયોમાં વધારે ઉપયોગ થવાથી અને વધારે ફાળો આપવાથી ફિશર જે છે એ આપણા માટે બરાબર આંકડાશાસ્ત્રનો છે પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કેમ કે એણે છે આંકડાશાસ્ત્રનો ઉપયોગ બીજા ક્ષેત્રોમાં, બીજા વિષયમાં સૌથી વધુ કર્યો અને આંકડાશાસ્ત્રના વિષય વિકાસમાં ફાળો સૌથી વધુ આપ્યો. એટલે ફિશર છે એ આપણા માટે આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઈસવીસન 1930માં પિયર્સન અને જે નેવાન નામના જે આંકડાશાસ્ત્રીઓ હતા એણે આંકડાશાસ્ત્રની જે જૂની ભૂતકાળની જે મર્યાદાઓ હતી ધીમે ધીમે દૂર કરી અને આધુનિક આંકડાશાસ્ત્રના વિકાસમાં આ બંને આંકડાશાસ્ત્રીઓએ મહત્વનું યોગદાન આપ્યું. હવે છે ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ કઈ રીતે થયો, શરૂઆત કોણે કરી, કઈ કઈ સંસ્થાઓ સ્થપાણી આંકડાશાસ્ત્રના વિકાસમાં, એની વાત કરીએ આપણે. તો ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં સૌથી મોટું યોગદાન છે પી.સી. મહાલનોબિસ. બરાબર, પ્રશાંત ચંદ્ર, એનું પૂરું નામ છે પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ. એમનો જન્મ 29 જૂન 1893માં થયો હતો કલકત્તા ખાતે. તો આ પી.સી. મહાલનોબિસ છે એના જન્મદિવસની યાદમાં ભારતમાં છે 29 જૂને આંકડાશાસ્ત્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે એના જન્મદિવસ નિમિત્તે. તો આ જે વ્યક્તિ હતા પી.સી. મહાલનોબિસ, એને ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા 1931માં કલકત્તા ખાતે એની સ્થાપના કરી.
આંકડાશાસ્ત્રના વિકાસ માટે થઈ અને એમણે 1941માં કલકત્તા યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ એટલે 12 પછી આપણે કોલેજ કરીએ 3 વર્ષ, એના પછી જે 2 વર્ષ કરવામાં આવે એને અનુસ્નાતક કક્ષા કહેવાય. તો એ અનુસ્નાતક કક્ષાએ છે 1941માં કલકત્તાની યુનિવર્સિટીમાં આ આંકડાશાસ્ત્ર વિભાગની એમણે શરૂઆત કરી. ત્યારબાદ મહાલનોબિસ દ્વારા ઈસવીસન 1950માં માહિતી એકત્ર કરવાનો પહેલો તબક્કો, એટલે કે માહિતી ભેગી કરવા માટેનો જે તબક્કો છે, કઈ રીતે ભેગી કરવી, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી માહિતી ભેગી કરવી, એનો તબક્કો છે 1950માં પીસી મહાલનોબિસ દ્વારા પ્રથમ તબક્કો માહિતી એકત્ર કરવાનો શરૂ કરવામાં આવ્યો. અને આંકડાશાસ્ત્ર વિકાસના ફાળામાં આ સંસ્થા સિવાય બીજી એક સંસ્થાએ પણ મહત્વનું યોગદાન આપ્યું. એ છે ભારતીય ખેતી વિષયક સંશોધન સંસ્થા, ટૂંકમાં એને IASRI એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રના વિકાસમાં આ સંસ્થાનો પણ ફાળો મહત્વનો રહેલો છે. ઈસવીસન 1935માં WF વિલકોક્સે આંકડાશાસ્ત્રની ફાયદા, મર્યાદા અને અર્થ દર્શાવતી 100 જેટલી વ્યાખ્યાઓ આપી. અને આપણે જે વ્યાખ્યાઓ ભણવામાં આવે છે એ રોક્સ્ટન અને કાઉડન નામના વ્યક્તિએ જે આપણને બુકમાં વ્યાખ્યા આપી છે, એ આ બંને વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી આંકડાશાસ્ત્રની વ્યાખ્યા છે. અને એ છે આંકડાશાસ્ત્ર એ શું છે? તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. જો નામું પણ વિજ્ઞાન કહેવાય, આંકડાશાસ્ત્ર પણ વિજ્ઞાન કહેવાય, એવા બધા જ વિષય વિજ્ઞાન કહેવાય કે જેમાં ચોક્કસ સિદ્ધાંતો આવતા હોય. તો આંકડાશાસ્ત્રમાં પણ ચોક્કસ સિદ્ધાંતો આવે, નીતિ નિયમ આવે, એટલે એને પણ વિજ્ઞાન કહેવાય. આમાં પણ ચોક્કસ સિદ્ધાંત, નીતિ નિયમો હોય તો એને પણ શું કહેવામાં આવે છે? વિજ્ઞાન કહેવામાં આવે. ટૂંકમાં ચોક્કસ સિદ્ધાંતો ઉપર આધારિત જે વિષય હોય એને વિજ્ઞાન કહેવામાં આવે છે. તો આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે કે જે આંકડાકીય માહિતીઓ છે એ શું કરે? પહેલાં ભેગી કરે, બરાબર? માહિતી ભેગી કરે, પછી એનું વર્ગીકરણ કરે અને એના ઉપરથી એનું અર્થઘટન કરે. તો એને શું કહેવાય? આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. દાખલા તરીકે હમણાં મેં ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે આપણે કોઈ ક્લાસ હોય, એમાં આપણે કોઈ પરીક્ષા લીધી, એના આપણે જે માર્ક આવ્યા એ આપણે મેળવ્યા પહેલાં કાગળ ઉપર, તો એ આપણે માહિતી મેળવી કહેવાય. પછી આપણે અલગ અલગ માર્ગ પ્રમાણે અલગ અલગ વિદ્યાર્થીઓનું આપણે શું કરશું? પૃથ્થકરણ કરશું, વર્ગીકરણ કરશું. 50 માર્કની દાખલા તરીકે ટેસ્ટ લીધી હોય તો 10 થી 20 વચ્ચે માર્ક આવેલા વિદ્યાર્થીઓ કેટલા, 20 થી 30 વચ્ચે આવેલા કેટલા વિદ્યાર્થીઓ, બરાબર? એવી રીતે વર્ગીકરણ કરવા. અને પછી જે નબળા વિદ્યાર્થીઓ છે એ શા માટે નબળા રહ્યા એનું કારણ શોધી અને ભવિષ્યમાં એવું ન બને એવું આપણે એનું એનાલિસિસ એટલે અર્થઘટન કરવાનું. તો એને આપણે શું કહીશું? આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે. તો આંકડાશાસ્ત્રની આ વ્યાખ્યા હતી.